પણ આપણે કાઠિયાવાડી, ઓહો હો. મેં ઘણી વખત મારી ઘણી બધી કેસેટોમાં પણ કીધું છે કાઠિયાવાડીની વ્યાખ્યા, આપણી ગુજરાતીની વ્યાખ્યા. આપણે ગુજરાતીઓ છે ને એ કરકસરમાં માને છે. મને એક જગ્યાએ પૂછ્યું, મને કે રસિકભાઈ કાઠિયાવાડીની વ્યાખ્યા હું, બીજી મને કીધું ખબર નથી, પણ મારા ઓબ્ઝર્વેશન મુજબ કે કાઠિયાવાડી માણા પાસે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. 1 કરોડ રૂપિયાનો બંગલો, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. એના થોડાક પૈસા ઓછા થાય એટલે એનાથી માથામાં મહેંદી મૂકે. હજી પૂરું નથી થયું. 1 કરોડ રૂપિયાનો બંગલો, 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે, એના થોડાક પૈસા ઓછા થાય એટલે એનાથી માથામાં મહેંદી મૂકે, અને બધાય પૈસા ખરી જાય એટલે એનાથી લેંઘામાં નાડી નાખે. રિસાયકલિંગ પ્રોસેસ ઓનલી ઓન કાઠિયાવાડ ભલામણ. આથી વધારે કે છે એક કાળિયો. હમણાં ભવનાથ આવ્યો, આ મારો અનુભવ કહું છું. ભવનાથ આવ્યો જુનાગઢમાં, એટલે એ વખતે નંબર દીધેલા, થોડી એમની ઓળખાણો થઈ ગયેલી, અને અમારે ત્યાં અમારા જ્યાં અમે રેસિડેન્ટ હતું ને ત્યાં પોતે વર્ક કરવા માટે આવતો, એટલે ઇન્ડિયા ફરવા માટે આવ્યો. ભવનાથમાંથી મને ફોન આવ્યો, હેલો રસિક બેક્ટેરિયા, આઈ એમ કમિંગ ફ્રોમ નાઇરોબી, ફલાણા. હું નામ આપતો જ નથી, મેં પહેલેથી જ સિસ્ટમ રાખી છે. અંગ્રેજીમાં XYZ ને ગુજરાતીમાં ફલાણા ઢીકડા પૂછડા. અમુક આપણી કાઠિયાવાડીની વસ્તુ હમણાં મને તો એ જ સમજાતું નથી. ઓલું આઘડીએ આવું, એ આઘડીએ આવું એટલે કંઈ આવે એ જ ખબર નથી પડતી. કાં એમ કે હું 2 મિનિટમાં આવ્યો, એટલે આપણે તો એમ સમજવું કે 1 મિનિટ 1 કલાકની છે. એમ મને કે આઈ એમ કમિંગ ઇન ભવનાથ ઇન ઇન્ડિયા, ગુજરાત, જુનાગઢ ફોર ટૂર. મેં કીધું વેરી ગુડ, વેલકમ ઇન્ડિયા. મને કે નો, આઈ એમ કમિંગ યોર હોમ, પ્લીઝ કમ હિયર. હું તો ભાઈ ગયો ને જુનાગઢમાં, હવે તો મોબાઈલ સિસ્ટમ થઈને નંબર કે મેં ક્યાં છો, મને કે નિયર ભવનાથ. ગોઈ તો ભાઈ લઈ ગયો ઘીરે. મારી ઘેરે સવારના પોરમાં મારા ઘરના જબરજસ્ત ધોકો લઈને ભલામાં લુગડા ધોકાવતા હતા, દબી. હવે એને ફોરેન વાળાને ખબર છે કે આમ લુગડા ધોવાય, એને તો ત્યાં મશીનમાં જોઈ, અને આ તો કાઠિયાવાડ ભાઈ મારા ઘરનાને આમ લુગડા ધોકાવતા જોઈને અંદર એન્ટર થયા. પડે મારા ઘરના ધોકો આમ રાખ્યો ને ઓલાએ પૂછ્યું કે હાઉ ડુ યુ ડુ. મારા ઘરનાને એમ કે આને ક્યાંય પાણી ઉડ્યું લાગી, તો ઉડ્યું. ઓલો સક્રિય ચડી ગયો, એ કે હાઉ ડુ યુ ડુ, તો કે તને કીધું ને ઉડ્યું. રોકાણો. એ બપોરે સરસ મજાની મજા આવી ગઈ, જમવા બેહ્યો. મેં કીધું હાવ ઇન્ડિયા. મને કે વેરી ગુડ ઇન્ડિયા. મીઠો ઠેકડા મારવા. અરે બપોરે મારા ઘરના બાજરાનો રોટલો ચકાચક બનાવ્યો. મેં કીધું આને રોટલો ખવડાવો. એ રોટલો જોઈને ચક્રીએ ચડી ગયો. મને કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ ફાધર ઓફ બિસ્કિટ, આ તારા પીઝાનો બાપ. ધીસ ઇઝ અવર ઇન્ડિયન્સ પીઝાઝ ફાધર. મેં કીધું આ પીઝાનો બાપ છે, અમારે પીઝા એવું હોય ને, અમારે તો બીજા જ હોય. તું ખીજામાં કીધું. અને મીંડો મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ ફાધર ઓફ બિસ્કિટ, આ તારા બિસ્કિટનો બાપ. એ ખાઈ હગે? એટલું બટકું ખાધું. મને કે વેરી નાઇસ, વેરી ગુડ, થેન્ક યુ, વેરી ગુડ. મીંડો કરવા. મેં કીધું સાલું ના. બિચારે આપણે આફ્રિકામાં ગયા હતા સાઈરામભાઈ બધા સાથે, તો આમની સાથે થોડીક મિત્રતા થઈ ગઈ હતી. આ લોકોનું જોયું મેં ફોરેનવાળાનું એક વસ્તુ જોઈ, સાલાનું ગમે ને તો ગુજરાતી કે જે કોઈ ભાષા હોય ને એનું એ નકલ કરીને બોલવા તો માંડે જ. ખાનોરો, ખારો, ઢાઠા, ખોરી એવું એ આપણી ભાષા પકડી લે છે. એનું અંગ્રેજી સાંભળવાની ઘણી ઓમ આપણી ગુજરાતીની નકલ કરતા હોય ને. મને તો ઘણા બધા અનુભવ થયા છે. મસ્કતમાં ગયો છું, નાઇરોબીમાં ગયો છું, એટલે આમ અનુભવ તો મને થયા જ છે. એટલે બપોરે અમે સરસ મજાનું જયમાં, રાત રોકાણો. સવારના પોરમાં મારા ધર્મપત્ની જ હોય ને, અને ધર્મપત્નીની વાત આવી એટલે એમ કહું છો, પત્નીને ધર્મપત્ની કહેવાય, પાછું શાળાને ધર્મશાળા ન કહેવાય. હા, એટલે મારા ધર્મપત્ની સવારના પોરમાં ઉઠીને ભગવાનની પૂજા કરે, સૂર્ય ભગવાનને અર્ઘ આપે, ફળિયામાં તુલસીનું ઝાડ દીવાબત્તી મેંડી કરવા, અને ઓમ જય જગદીશ હરે એમ કરીને ભગવાનની પૂજા શરૂ કરીને મને બોલો આફ્રિકાનો કાઢ્યો કે વોટ ઇઝ રસિક ભાઈ, તું ઇન્ડિયન લોગ ઇઝ વેરી નોનસેન્સ, ઝાડ की પૂજા કરતે હો. મેં કીધું નો, ધીસ ઇઝ નો ઝાડ, આ ઝાડ નથી. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું અમારે તો અહીં એક જ દ્વારકાધીશ, નાખો 20 ને આપે 30. પણ મને કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ અવર રિલિજિયસ મધર, આ અમારી ધર્મની માં છે. કીધું ઓહ. પછી મેં એને ફાયદા સમજાવ્યા કે ધીસ ઇઝ અવર રિલિજિયસ મધર. એ મીંડો પૈગે લાગવાન, આન તેન પૂછડું ટીકડો જાજીક વાર વાત કરીને મારા ઘરના, અને એને થયું કે નહીં, વેરી ગુડ મધર.
મેં કીધું યસ, ધીસ ઇઝ અવર રિલિયસ મધર. ત્યાં તો તુલસી ઉપાડી લીધા. આખા રીલે મીંડો માથે અમારા ઘરના એક જ પાંદડું તુલસીનું માથે ચડાવ્યું હતું, એને આખો તુલસીનો છોડ ઉપાડ્યો. મેં કીધું આ કાળીએ સાલાએ આપણી ધર્મની માનું અપમાન કર્યું છું, આનો જો હું બદલો ન લઉં તો કાઠિયાવાડી નહીં. મેં કીધું રસિક બક્સરિયા નહીં. પાછું 11 વાગ્યા. મેં કીધું કમ હાલ કીધું. મને કે વેર? મેં કીધું ઇન ટૂર અવર નેચરલ, અમારી જે કાંઈ વાતાવરણ છે ને તને બતાવું, વાડિયું બતાવું, અમારું ફાર્મ બતાવું. ફાર્મ એટલે ઓલું અત્યારે ઓલું જેમાં બેફામ થઈ જાય એ ફાર્મ નહીં હો. આ ફાર્મની વ્યાખ્યા એવી છે, આશ્રમ કોને કહેવાય કે જેમાં શ્રમ ન હોવો જોઈએ. ફાર્મ એટલે તેમાં ફાર્મમાં 25% આપણે બધાનું નથી કહેતા, અમુક તો ફાર્મમાં જ બેફામ હોય. એટલે મેં કીધું ફાર્મ એટલે ખેતી, અમારું ખેતર, જે કામ કરતો એને ફાર્મર કહેવાય. અને આ ફાર્મ એટલે હાલ એમ કરીને મારા મિત્ર છે ડૉક્ટર રમેશભાઈ ગજેરા, એની ખૂબ સરસ મજાની વાડી છે, ત્યાં લઈ ગયો અને બધા વૃક્ષો બતાવ્યા. ધીસ ઇઝ વડલાન, ધીસ ઇઝ આંબાન, ધીસ ઇઝ મેંગોન, ધીસ ઇઝ ચીકોન, ધીસ ઇઝ બનાના. એનો બગીચો બતાવ્યો અને પછી ફૂલઝાડ બતાવ્યા. એમ કરતા મને મગજમાં ખટકે કે મારા ઘરના એક જ તુલસીનું પાન ચડાવ્યું હતું, ભગવાનને યાદ કરીને તુલસીમાને નમન કરી અને આને સાલાએ તુલસીનો આખો છોડ ઉખેડી નાખ્યો છે. એને હું હવે આ છોડમાં રણછોડ છે આજ સાબિત ન કરી દઉં તો થઈ રહ્યું. ઘેરેથી હું અગરબત્તીનું પડીકું વાઈટું લઈ ગયો તો સારા ઝાડવા બતાવ્યા. પછી હું એક ખાજવણીનું ઝાડ આપણા કાઠિયાવાડમાં થાય, સિટીવાળાને કદાચ ઓછી ખબર હોય, અમને ગામડાવાળાને વધુ અનુભવ. એ ખાજવણીના ઝાડને છે ને તમે અડો અને આમ અડાડો એટલે આખા શરીરમાં ખંજવાળું પડે. એટલે હું ઘરેથી નક્કી જ કરીને ગયો તો ખાજવણીનું ઝાડ ગોઈતું ભાઈ. અને ખાજવણીના ઝાડ સામે જઈને મેં શરૂ કર્યું, ઓમ જય જગદીશ હારે, ઓમ જય જગદીશ હારે. 20 મિનિટ મેં આરતી વારતી કરી. મન કે વોટ ઇઝ ધીસ રસિક ભાઈ, ધેર ઇઝ રિલિજિયન્સ મધર, હુ ઇઝ એ? આ કોણ છે? મેં ધીસ ઇઝ અવર રિલિજિયન્સ ફાધર, અમારા ધર્મના બાપા. મેં એક ખજવણીનું પાંદડું કરીને આમ ખાલી ફેરવું. એને એમ થયું કે મારું બેટું ઓલા મધર તો આ તો ફાધર ઈ કે. એને ખાજવણી ઉપાડી ભાઈ અને તુલસીમાના છોડવાને જેમ શરીરે સોંપડું ને એમ ખાજવણીને સોંપડી. બાપી ખાજવણી મૂકે સમીરભાઈ, એ સીધો પાણીની કુંડીમાં. મન કે રસિકભાઈ ઇન્ડિયા આના મધર ઇઝ રાઈટ પણ ફાધર ઇઝ ટાઈટ. હુક્કા કાઢી નાખ્યા ભાઈ. મેં કીધું એમ હજી કાંઈ ફાધર, હજી તો તને તારા નાના અને નાની પણ મારે યાદ કરાવવા છે. મારું વતન ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ. મારા મિત્રો બધા અશોકસિંહ જાડેજા અને ઘણા બધા મારા મિત્રો, બાળપણના ઘણા બધા મારા મિત્રો. મારું વતન ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ, ગોંડલ સ્ટેટ ભાયત ગામ સાહેબ. 18 વર્ષ ખરા મારા ગામમાં. એટલે ગણોદ એને હું લઈ ગયો. ગણોદ લઈ ગયો. મારું પણ પોતાનું મકાન છે ગણોદમાં. અને સવારના પોરમાં આ કાળિયાને લઈ ગયો. મને કે રસિકભાઈ વેરી નાઇસ યોર વિલેજ. મેં કીધું આ ગામડું તો અમારું ગામડું છે. કીધું ભૂકા કાઢ નાખે. આઈની જે મજા છે ને, મેં કીધું મોટા સિટીમાં અમને હજી નથી આવતી. રોકાણો, બપોરે જમાડ્યો, ગામડામાં બધે આંટા મરાવ્યા અને પછી હાંજ થઈ, રાત રોકાણો, સવારમાં ઉઠ્યો. મારે ગામડામાં શું છે, અગાસી ના હોય અમુક ને, હો બધા ન હોય એવું નથી કહેતો. પાછું વળી કહેતા નહીં કેટલી અગાસીઓ થઈ ગઈ. બાકી તમારા નરિયાવાળા મકાન. પણ અમારા ગામડાના જે મકાનની એક સિસ્ટમ હતી એનો એક રવેશ કાઢેલો હોય સાહેબ. 2 માળ ન હોય પણ એ માળ જ્યાં પૂરો થતો હોય ત્યાં રવેશ કાઢેલો હોય. સવારના પોરનામાં ઉઠ્યો કાળિયો, બ્રશ કરે અને રોડ શેરીમાં જ મારું મકાન. અને મારા ગામના 5 કાકા સવારમાં ખંભે ખેહડીને હાથમાં ખરપિયો જાય ખેતર, પૂરો મૈસું અને કાળિયો જોઈ ગયો. એ કે હલો મેન હોય, ગુડ મોર્નિંગ. 5 કાકા કે આ કોણ? રસિકની ઘેરે કોઈ કાળિયો મારું નામ પૂછતો લાગે. એ કે હું પાછા જીવા. બીજો દિવસ બ્રશ ચાલુ, હલો મેન હોય, ગુડ મોર્નિંગ. તો કે બેરો છો? હું પાછા જીવા. એકાદ દિવસ આવું થઈ ગયું. મને કાંઈ ખબર નહીં. 5 કાકા હાંજે આવ્યા ખેતરથી આવી અને પછી મને કે તારી ઘેરે ઓલો કોઈક મહેમાન આવ્યો છે ને પરદેશનો કારો. મેં કીધું હા, એ નાયરોબીથી આવેલ છે. મેં પ્રોગ્રામ કરવા ગયા હતા, એને હું ગામડું જવા લઈ આવ્યો છું. મને કે એમ? મને કે રોજ મારું નામ પૂછેશ. મેં કીધું હું કહીશ? મને કે ગુડ મોર્નિંગ. અરે મેં કીધું ગુડ મોર્નિંગ એટલે નામ નથી પૂછતો. મને કે તો? મેં કીધું આપણે સવારમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ, જય માતાજી કહીને એમ વિદેશમાં ગુડ મોર્નિંગ કહે, તમને જય શ્રી કૃષ્ણ કરે છે. મને કે હું વાત કરો એ કે આવડા મોટા સંસ્કાર એ લોકોમાં. મેં કીધું હા, અહીં હજી 15 દિવસ ઘણું બધું શીખી જાય. મેં કીધું એ કે એમ કાલ વાત એ કહે. અને સવારના પોરમાં
કાળિયાનું બ્રશ ચાલુ ને પાછા કાકા નીકળ્યા. કાળિયો આવી અને બોલે નહીં, પેલા પાછા કાકાએ પડકારો માર્યો, ગુડ મોર્નિંગ. કાળિયાને એમ કે ઓહ, એને તો ખબર નહીં. બ્રશ કરતા કરતા કાળિયાએ કીધું, હું પાછા જેવા. એને એમ કે ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ એટલે પાછા જેવા. દેશમાં, રાજ્યમાં, ગામડાઓમાં એક ખબર પૂછવાના અલગ અલગ રિવાજ હોય છે, અલગ અલગ ભાષા હોય છે. હવે અમેરિકામાં જે છે એ કોઈ પણ માણસ બીમાર પડ્યો હોય તો ત્યાં ખબર પૂછવા જાય એટલે તરત જ ગુલાબનું ફૂલ કે કંઈ પણ સારી શુભેચ્છાઓ સાથે ને આપણે કેમ પૂછે કે કેમ છે તબિયત, એમની એમનું કે ગેટ વેલ સૂન, જલ્દી સારું થઈ જાય. ઇંગ્લેન્ડમાં જાઓ તો રિઝલ્ટ ઇઝીલી, તાત્કાલિક તમને સારું થઈ જાય. પણ જો આપણા કાઠિયાવાડનો અનુભવ કહું, હું જાણું ત્યાં સુધી, એ ખબર કાઢવા જાય એટલે 2 છોકરાને ભેગા લઈ જાય અને પહેલાં વહેલાં તો એના સફરજન દાબી જાય, એના મંડે ઠેકડા મારવા, પછી એની એને વાતું કરે અને ઓલો માંદોમાં પડ્યો હોય એટલે ત્યાંથી રિપોર્ટ કાઢે, ફાઇલું બતાવે, તોય માળી કેટલે ઠેકાણે બતાવ્યું, પડખે ડોહીમાં બેઠા હોય તારા બાપાને ક્યાં સારું થાય છે, જોને કેટલા રિપોર્ટ કરાવ્યા. હવે આ ગયો હોય ને હરામ, જો રિપોર્ટમાં ખબર પડતી હોય તોય રિપોર્ટ જોવે. એમાં અમારે તો એક જણા રિપોર્ટ જોઈએ તો કાણું દેખાણું હોય કે આને ફેફસામાં કાણું નથી, ઓલા ડોહી કે ફેફસામાં કાણું નથી, એવું નથી, તારા બાપાની બીડી અડી ગઈ છે. પણ આવું બનતું હોય. પણ હું કહું છું એમ ગેટ વેલ સૂન, ઇઝીલી રિકવરી કમ સૂન. આપણે શું પૂછે ખબર કે તાર ફૂવા આમ જ ગુજરી ગયા કે આ જ બીમારી હતી. કાઠિયાવાડની ખોટા હોય ને કાઠિયાવાડીના અનુભવની તમને વાત કરું ને ભલામણ. મારા મિત્ર છે જુનાગઢમાં, પરેશભાઈ હડિયલના ને વિપુલભાઈ હડિયલ, જેની ઝાંસીના પુતળા પાસે સહકાર પાન સેન્ટર નામની દુકાન છે. મારા ખાસ મિત્ર છે, જીગરજાન છે. એને મને વાત કરી કે રસિકભાઈ, અમારે તો ઘણા વર્ષો થયા પાનની દુકાનો હતો, પણ અમારે વર્ષો પહેલાં જુનાગઢના બસ સ્ટેશન સામે પાનની દુકાન હતી. એટલે મેં કીધું આ સારી વાત છે. મને કે એમ નહીં, સાંભળો તો ખરા, અહીંયા હું કામ બદલાવી. મેં કીધું કેમ? મન કે માણસોની આ પાન ખાવા હોશ આવે ને બસના ટાઈમ પૂછે. બોલો, માણાવદર જવાની કઈ મળશે, રાજકોટ જવાની કઈ મળશે, ઉપલેટા જવાની કઈ મળશે. પછી મેં કીધું તમે શું કર્યું? પછી કે અમારે અહીંયા અમારા હાસ્ય કલાકાર વિજયભાઈ રાવલના થોડાક અનુભવો તો રહ્યા ને, એ કે એક દી એમને મળ્યા. એમના પપ્પા તો એથી અનુભવી પાછા, હર્ષદભાઈ રાવલ, બહુ સારા ઉસ્તાદ એ સમયમાં. અને અમારા મિત્રોને બધાનો આવરો જાવરો તો ખરો. એમાં હર્ષદભાઈ બરાબર એ સમયની વાત કરું છું, નીકળેલા હર્ષદભાઈ રાવલ ઉસ્તાદ. અને પરેશભાઈ ત્યાં બસ સ્ટેશને પૂછ્યું, એ કે હર્ષદભાઈ કે અહીંયા હારા કોઈ પાન ખાવા નથી આવતા અને બસના ટાઈમ પૂછ કરે, આનું શું કરું? હર્ષદભાઈ કે એમાં હું ભલામણ એક બોર્ડ બનાવી નાખો ને લખી નાખો, અહીંયા કોઈએ બસના ટાઈમ પૂછવા નહીં. પરેશભાઈ કે વાહ, બાકી તમે ખરેખર કલાકારો ભાઈ, તમારી સલાહ હશે. બિચારા હવે ગામમાં એ સમયમાં તે તો હાથથી પેન્ટિંગ કરતા, પેન્ટર પાસે ખર્ચો કરાવી અને લખાવ્યું કે અહીંયા કોઈએ બસના ટાઈમ પૂછવા નહીં. માણા મૂકે, ઓઘરા મોઘરી આઈટમ માણા. બોર્ડ વાંચીને કે ભાઈ અહીં નો પૂછવા ક્યાં પૂછવા? વળી કંટાળી ગયા કે હવે શું કરવું? પાછા હર્ષદભાઈને એક દી બોલાવી કે આ તો આમ કર્યું. હર્ષદભાઈ કે હવે એક કામ કરો ને, ખર્ચા ભેગો ખર્ચો, હજી એક બોર્ડ મૂકી દો. એ કે હું મૂકો? અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. એ વાત હાસી હો, મારો બોર્ડ, અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. માણસ મૂકે, એ કે આ બધા શું પૂછતા હે? પરેશભાઈ એને દુકાન ત્યાંથી કાઢી નાખીને ઝાંસીને પૂતળા પાસે બનાવી નાખી. માણા તો માણા છે, માણાથી અઘરી કોઈ આઈટમ જ નથી. એટલે હું ઘણી વખત કહેતો, એટલે કે કાઠિયાવાડની જે મજા છે ને સાહેબ, એ મજા છે. અમારે તો દેશ વિદેશ સમગ્ર ભારતના તમામ રાજ્યમાં જવાનું થતું હોય છે. મુંબઈ પણ ઘણી વખત જાય. મુંબઈ તો મુંબઈ છે સાહેબ, આપણી મહાનગરી કહેવાય છે મુંબઈ. પણ સાહેબ ત્યાં એક કહેવત તો બહુ સાંભળી હતી, પણ અમારે કાર્યક્રમમાં જવાનું થાય એટલે અનુભવ પણ થયો. ત્યાં રોટલો મળે, ઓટલો નથી મળતો. બધા એવું કહેતા હોય કે સવારનો ટિફિન લઈને વહી ગયો રાતે 10 વાગે આવે. છોકરા એના 6 મહિનાના થઈ જાય ને ત્યાં ખબર પડે કે આ મારા બાપા છે ને કંઈક અમુક છોકરા એમ કે મામા આવ્યા. એવી સ્થિતિ છે, કારણ કે ત્યાં સવારથી યંત્રવત જીવન હોય છે. માત્ર સન્ડેના એક જ દિવસ રજા હોય છે, એવું મેં સાંભળ્યું છે. એટલે મુંબઈ તો મુંબઈ. એમાં અમારો જ્યારે મુંબઈનો કાર્યક્રમ હતો ને, તો ત્યાં એ વખતે રેલવેમાં અમે ગયા. રેલવે સ્ટેશન સામે અમે ઉતર્યા ને તો સાલું એક વજન કાંટો મેં જોયો. મેં કીધું આ તો વિચિત્ર પ્રકારનો. બોલતા કાંટા ઉપર ઉભા રહ્યો. 1 રૂપિયાનો સિક્કો નાખો, કાંટો બોલે 40 કિલો, નીચે ઉતરો. વળી કોક 1 રૂપિયાનો સિક્કો નાખે, ઉભો રહીએ, 80 કિલો, નીચે ઉતરો. એમાં ટૂન જેવા ભાઈ ચડ્યા. ઓ ભાઈ કાંટા ઉપર, કાંટો બોલ્યો
2 જણાના વજન નો થાય, હેઠા ઉતરો. આવું મુંબઈ સિટી છે સાહેબ. વિચાર એટલે મજા જે કાંઈ છે એ આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની છે. અને કચ્છની વાત આવે, કચ્છડો ખેલે ખલક મેં, મહાસાગર મેં મચ, જીત હકડો કચ્છી વસે, ઉસે દિયાડો કચ્છ. મને કચ્છ હૃદયમાં હાર્ટમાં વાલું છે. શું કામ કે હું કલાકાર પણ કચ્છમાં જઈને બન્યો છું. એટલે એકાદી વાત મારા કચ્છને યાદ કરીને કરું. 14 વર્ષ સુધી મેં ભુજની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ત્યાં એસપી કચેરીમાં મેં નોકરી કરી સાહેબ. અને હું કલાકાર પણ સીતારામ બાપુની કૃપાથી કચ્છમાં જઈને બન્યો. મારા ઘણા બધા મિત્રો છે. એટલે કચ્છ તો કચ્છ છે, પણ કચ્છની એક સરસ મજાની કહેવત છે, કચ્છડો બારે માસ, કચ્છડો બારે માસ. અને ત્યાર પછી નિયમાનુસાર મારી જુનાગઢ બદલી થઈ. એટલે હું કાયમને બધાને કહેતો કચ્છડો બારે માસ, કચ્છડો બારે માસ. એટલે આપણા કાઠિયાવાડો વાળા મને પૂછે કે રસિક તું જઈ હોય તે એમ કે કચ્છડો બારે માસ એવી બધી મજા છે. મેં કીધું હા. મને કે ત્યાં તને કચ્છવાળા કોક પૂછે તો એને કહી દેજે અમારા કાઠિયાવાડમાં હું. મેં કે એને હું કહું? એ કે અમારે છકડો બારે માસ. મેં કીધું હું વાત છે? મેં અમારા કચ્છવાળાને કીધું. મેં કીધું તમારે અહીં કચ્છડો બારે માસ ને અમારા કાઠિયાવાડમાં છકડો બારે માસ. મને કે એ હું? મેં કીધું એવું વિચિત્ર પ્રકારનું સાધન છે. મેં કીધું એમાં 35 જણા સુધી ભરી લ્યો ને કાંઈ વાંધો આવે નહીં. એ અમારો છકડો. મેં કીધું અને આ તો હવે ટેકનોલોજી આવી બધી ને આ વાહનો લક્ઝરી, બાકી અમારે તો છકડો જ બારે માસ. હગાઈ કરવા જાઓ છકડામાં, ખરખરો કરવા જાઓ છકડામાં, છકડો જ અમારે બારે માસ. અરે ઓલું વૈશ્માનું તો નીકળો. અમારે એક ભાઈ નક્કી કર્યું કે છોકરાના લગ્ન છે ને એ કે હાથીને અંબાડીએ કરવા. એમાં હાથી અંબાડી ન મળી તો છોટા હાથી લઈએ એવા. બોલો એમાં જાન જોડી. એટલે મેં કીધું, એટલે મને કચ્છવાળા પૂછે મને કે તમે રસિકભાઈ એમ કહો છો કે છકડો બારે માસ એની કોઈ વિશિષ્ટતા ખરી? મેં કીધું હા, અમારો એ છકડો છે ને, મેં કીધું એના ડ્રાઈવર તમે કાઠિયાવાડમાં આવે એટલે જોઈજો. મેં કીધું આમ બેઠા હોય, આમ આમ આમ, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં, એનું નામ છકડો. એવું વિચિત્ર પ્રકારનું મેં કીધું વાહન. અને 3 પૈડા, પ્લેનમાંય 3 પૈડા હોય, હેલિકોપ્ટરમાં 3 પૈડા હોય, અને અમારા છકડામાં 3 પૈડા હોય. એટલે એના ડ્રાઈવરને હું તો પાયલોટ જ કહું. એ જે રોદા આવતા હોય ને એ જે મજા હતી સાહેબ છકડાની. અને હજી અમારે કાઠિયાવાડમાં તો છકડાનો ઉપયોગ હજી થાય ખરો પાછો. એટલે એ વિચિત્ર પ્રકારનો છકડો. અરે 35 જણા ભરે. આપણે કંઈક તો વિચાર થાય. એમાં અમારા જુનાગઢના કાળવા ચોકમાં શંભુભાઈ પરમાર પોલીસ એએસઆઈ નોકરીમાં, અને એક છકડામાં 35 જણા ભર્યા બાપુ. અને નીકળો છોકરો ભવનાથની રોડે ચડ્યો. શંભુભાઈ પરમારે સીટી મારીને કહે અહીંયા આવ. સાલા છકડામાં 35 જણા ભરાય કે સાહેબ ગરીબ માણસ છું, શું કરું? નહીં, ત્યારે છે ને આ સ્થળ પર પહોંચ નહોતા આપતા. આ તો હવે સિસ્ટમ થઈ બધી આ ઓનલાઈન ને પહોંચની. ત્યારે કોર્ટની અંદર જવાનું, મેજિસ્ટ્રેટ સામે ઊભું રહેવાનું, અહીંથી જે પાવતી આપી હોય એ પ્રમાણે મેજિસ્ટ્રેટ સાહેબ સામે, પછી સાહેબ નક્કી કરે કે નિર્દોષ કે 5 રૂપિયા દંડ કે 10 રૂપિયા દંડ. એ રીતનો સમય હતો, ત્યારની વાત કરું છું. તો પછી પહોંચ ફાડી દીધી. ગામડાનો માણા ગયો જુનાગઢની કોર્ટમાં, જજ સાહેબ અમે જ ઊભો રહ્યો. અને સાહેબ ગામડાના માણામાં કોઠા હોય બહુ, એ ભણે ઓછું ગણે જાજુ. અને જજ સાહેબ સામે જઈને ઊભો રહ્યો. સાહેબની કે રામ રામ સાહેબ, રામ રામ. ગામડાનો માણા સાહેબ એવલો કેસ ચિઠ્ઠી વાંચી કે ઓહો, માનવની જિંદગી સાથે તે કેટલી બધી નુકસાન થાય એવી સ્થિતિનો સામનો કરવો પડે એવું કર્યું છે. 35 જણા ભરાય. સાહેબ અમે તો ગામડાના માણસ કે તમે સાબિતી વિના ચુકાદો આપી શકો? સાહેબ કે ના. તમે કોઈ દી છકડામાં બેઠા? ના. સાહેબ એમાં 35 જણા ન અમાય, બાકી તમને વિશ્વાસ ન આવતો કરી દો સાબિત. ભાઈ બીજે દી કોર્ટમાં છકડો લઈ આવ્યા. છકડો ઊભો રાખ્યો, પાણી મારી દીધું ને આમ ચકાચક. જજ સાહેબે ફરતી કોર આટા માર્યા. એ કે એમ નહીં સાહેબ, 35 જણા ભરી દો. સાહેબ કીધે અમાય. ગામડાનો માણા સાહેબ કે નહીં, નિર્દોષ. બોલો ત્યાંથી છત્રી ભરીને ગયો. અને કેમ પડ્યું? એટલે હું એમ કહું છું, આ ઘણા સમયથી હું બધાને પૂછું છું કે આ કલાકારો ખંભે સાલ હું કામ રાખતા છે? પણ મને કાંઈ સંશોધન મળ્યું નથી આ ખંભે સાલ હું કામ રાખતા છે. પણ ઘણા એવું કહેતા કે જૂના સમયમાં કાંઈ વાહનો ના તે ને આ કાંઈ હતું નહીં, કલાકારો એ બસમાં ને ટ્રકમાં ને એમ જતા. એટલે પછી સવારે કાર્યક્રમ પૂરો થાય એટલે ઘરધણી એમ કહેતા કે સવારે 6 વાગે બસ મળશે કે 7 વાગે કાંઈક મળશે. બિચારા ઓટે હોઈ રહેતા. એવું પણ હોઈ શકે, અને બીજું કોઈ પણ કારણ હોઈ શકે. આપણે કાંઈ જાણતા નથી. લાગે પગે લોહીની ધાર મારી ઉપર કાંઈ નહીં. પણ હસવું જરૂરી છે. હસવાથી જીવનના આ વૈજ્ઞાનિકો એમ કહે છે
કે હસવાથી મોટા મોટા રોગ મટી જાય છે, એ આજે વૈજ્ઞાનિકો કહે છે. પણ આપણા વૃદ્ધોએ, આપણા ભાભાઓએ, આપણા ગલઢાઓએ તે કીધું છે કે જે દાંત ન કાઢે ને એનો ભરોહો જ ન કરવો. ગુજરાતી હાવ ભાષામાં કહું, દેહી ભાષામાં તો મીંઢાનો ભરોહો ન કરવો. હકીકતની વાત છે. એટલે દરેકને હસાવવા માટેની કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું. એટલે સરસ મજાનો યુગ આવ્યો છે અને ખરેખર સાંઈરામ દવે સાથે ખૂબ કાર્યક્રમો કર્યા છે. મને એની હમણાં એને એક જે વ્યાખ્યા કરી મેં એમના મોઢેથી સાંભળી છે કે વિલ કોને કરવું પડે. વિલ કોને કરવું પડે? વિલ તો કે જેના સીધા વારસદાર ન હોય એને વિલ કરવું પડે, અને એક જેના વારસદાર સીધા ના હોય એને વિલ કરવું પડે. બહુ હકીકત છે. ગજબનો જમાનો આવ્યો છે સાહેબ. એટલી ટેકનોલોજી આવી ગઈ, એટલી બધી દુનિયા આવી ગઈ. ક્યારેક એવા વિચારો થાય છે કે ગજબનો જમાનો આવ્યો છે. અટાણે અમારા વખતમાં જ્યારે સગાઈ કરવાની હોય, જો કે જોવાનું તો હતું જ નહીં અમારા વખતમાં, આ તો હવે પછી ધીમે ધીમે આવ્યું. એટલે છોકરીને જોવા જતા ને એટલે છોકરીની નાની બેનને સતાડી દેવી પડતી, આવું હતું જે તે વખતે. અટાણે સાલું ઊંધું થઈ ગયું. અટાણે સાસુને ટૂંકમાં છોકરીને માને હતાડી દેવી પડે. હમણાં ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, ન્યૂઝપેપરમાં વાંચી છે કેટલા કિસ્સા કે છોકરી જોવા આવ્યો તો એ જમાઈ છોકરીને માને લઈને વહી ગયો. બોલો કેવો જમાનો આવ્યો, ક્યાં જઈને અટકશે કાંઈ ખબર નથી. એટલે અને ખરેખર હકીકતે એવા બનાવો બને છે ને કે આ કુંવારા તો બધા ટેન્શનમાં જ આવી ગયા છે. સવારે પેપર ખોલો, 2 દી 4 દી એક સમાચાર હોય જ કે કોઈ પણ પતિએ કે પત્નીએ સામસામો ઝઘડો થયો હોય, એમાં વધુમાં વધુ પત્નીએ પતિની હત્યા કરી નાખી હોય એવા સમાચાર મેં સાંભળ્યા છે, જોવા મળ્યા છે. બાકી તો હવે જેના જેવા ભાઈ. પણ મનુષ્યનું જીવન સાહેબ, હું તો એમ કહું છું કાયમને માટે કે 1 થી 25 બાળપણથી યુવાની, 25 થી 50 એ પોતાની સામાજિક જવાબદારી, 50 વર્ષ પછી દરેક વ્યક્તિએ પોતાના માટે જીવન જીવવું જોઈએ, આત્મા સાથે જોડાવું જોઈએ. ઈશ્વરે આવડી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે. હું જ્ઞાન સાથે થોડી ગમત સાથે થોડી જ્ઞાન, એવી વાતો કરીશ. તમને મજા આવે તો સ્વીકારજો મિત્રો. કારણ કે ઈશ્વરની આ સૃષ્ટિ, આપણે કીધું છે ને કે એનો કોઈ પાર નથી પામી શક્યું. એટલે ફરીથી કહું છું કે 1 થી 25 બાળપણથી યુવાની, 25 થી 50 પોતાની સામાજિક જવાબદારી, 50 વર્ષ પછી દરેક વ્યક્તિએ પોતાના માટે જીવન જીવવું જોઈએ, આત્મા સાથે જોડાવવું જોઈએ. પરમાત્માએ આવડી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે. અરે ભલામણા, મને તમને કોઈક કારણથી આયા મોકલા છે. કારણ ગોતવાનો કોઈને ટાઈમ જ નથી. બધા ટેન્શનમાં જ જીવે છે, અને એટલા બધા ટેન્શનમાં જીવે છે કે ટેન્શનમાં ખબર જ નથી પડતી કે સમય. અને મને તો ઘણી વખત સમજાતું નથી. ઘણા લોકો એમ કે અમને ટાઈમ જ નથી મળતો. હાવ ખોટી વાત છે. ટાઈમ નથી મળતો પરમાત્માનું ભજન કરવાનો, સારું જીવન જીવવાનો. સાહેબ વિચાર કરો, આપણા વડીલોને 5 વાગે ઉઠતા, એ ખેતી કામ કે બિઝનેસ કરતા, વાહનો નહોતા, હાલીને જાતા ને બધું કામ કરતા. અત્યારે શું કામ ટાઈમ નથી ભાઈ? એ ગામડાના બૈરાઓ છાણવાસીદા કરતા, છાસો ફેરવતા, ઘરના કામ બધા કરતા. આ પરિસ્થિતિ તો ત્યારે ટાઈમ નહોતો. અટાણે તો સવારમાં ઉઠો ત્યાંથી સ્વિચ ઓન, અરે ભલા છાસ ફરી જાય, નળમાં પાણી આવી જાય, આ બધું ફેસિલિટી થઈ ગઈ છે. હવે શું કામ એમ કેવું છે ટાઈમ નથી? એટલે સમય કાઢવો જાય. પણ ઈશ્વરની રચનાઓ છે. અને ભલા માણા, એટલે કહું છું કે મનુષ્યનું જીવન 1 થી 25 બાળપણથી યુવાની, 25 થી 50 યુવાનીથી વાનપ્રસ્થ સામાજિક જવાબદારી. એટલે કાયમને માટે કહું છું કે માણસ પાસે પૈસા વધે ને તો 2 જ વસ્તુ કરી શકે, મોટું મકાન અને મોટી ગાડી. સગવડતા વધે ભલા માણા, સુખ વયું જાય. સગવડતા વધી જાય, સુખ વયું જાય. અને હું તો બધાને જાહેરમાં કહું છું કે ભલા માણા, બધાને હવે 3જી પેઢીએ એક જ છે. હું કામ આટલી મહેનત કરો છો? ભલા માણા જીવી લ્યો ને મારો બાપલિયો મોજથી. અરે આ સૃષ્ટિમાં આવ્યા છે, મીરાબાઈની જેમ પગમાં ઘૂઘરા બાંધીને નાચી લ્યો ભલા માણા. તમે ક્યાંક ફરવા જાય એટલે હું તો જોતો આમ સેલ્ફી નકરી લેતા હોય, અને સીધા અમારે તો ઘણા મોંડા લઈને જતા હોય ને એમાં લખ્યું હોય પેલા એના મોબાઈલમાં, ઓન વે ભવનાથ, કાકો કે કાશીથી કન્યાકુમારી, ઓન વે હરિદ્વાર. શું કામ ભલા માણે? ત્યાં જાઓ,
એ ઈશ્વરની બનાવેલી સૃષ્ટિને માણો ભલામણા. એટલે મનુષ્યના જીવનની મજા છે. અને હું તો જાહેરમાં જ કહું છું કે ઈશ્વર જરૂરિયાત બધાની પૂરી કરે છે સાહેબ. ઈશ્વર, મારી વાત નોંધી લેજો, ગમે તો વધાવજો, ઈશ્વર જરૂરિયાત બધાની પૂરી કરે છે. ઈચ્છા તો રાજાની પૂરી ન થાય ભલામણા. ઈચ્છા તો રાજાની પૂરી ન થાય. એટલે મનુષ્યનું જીવન ભલામણા જીવવા માટે આપ્યું છે તો જીવી લ્યો. આપને ખૂબ હસાવવાની કોશિશ કરી છે. ફરી પણ મળીશું. અમારા કેમેરામેન અભિભાઈ એક શેરથી મારા આપના હાસ્યના કાર્યક્રમને હું પૂરો કરીશ. અમારા મેકઅપમેન દિલીપભાઈ, એમનો પણ ખૂબ આભાર. અને સાથે અમારા કેમેરામેન અભિભાઈ, તમારા એક શેરથી, તમારા નામથી હું એક કાર્યક્રમ कैसेटને वाइंड अप આપીશ यूट्यूब चैनल કે हे फोटोग्राफर तुम इंसान की तस्वीर खींचते हो तो अपनी एक आंख क्यों मीचते हो. हे फोटोग्राफर तुम इंसान की तस्वीर खींचते हो तो अपनी एक आंख क्यों मीचते हो. लेकिन वो हमें संदेश दे रहा है कि हम एक आंख मीच के इंसान की तस्वीर बना सकते हैं. तो तुम दो आंख मीच के परमात्मा की तस्वीर, महादेव की, माता जी की तस्वीर क्यों नहीं बना सकते हो. इसीलिए चरागों को आंखों में महफूज रखना. दूर ही दूर तक रात होगी, मुसाफिर हम भी, मुसाफिर हो तुम भी, कहीं न कहीं मोड़ पर मुलाकात होगी. जय महादेव, जय माता जी, जय हिंद, जय भारत.